હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવા જઈ રહ્યા છે ચેપ્ટર 4 રાસાયણિક ગતિકી. આ ચેપ્ટરના નામમાં જ બહુ બધી વસ્તુઓ જોવા મળશે કે રાસાયણિક ગતિકી કોને કહી શકીએ. તો દરેક વિદ્યાર્થી મિત્ર યાદ રાખો કે ગતિ શબ્દની વાત ખાસ કરીને આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે. તો કે ગતિકી અથવા તો ગતિ શબ્દનો અર્થ ક્યાંથી આવ્યો? તો એનો અંગ્રેજી શબ્દ છે. અંગ્રેજી શબ્દની વાત આપણે અંદર કરવા જઈએ તો એનો અંગ્રેજી શબ્દ છે કાઇનેટિક્સ. ફરીથી શબ્દ બોલો, એનો અંગ્રેજી શબ્દ છે કાઇનેટિક્સ, જે હકીકતમાં મૂળ ગ્રીક શબ્દ પરથી કાઇનેસિસ પરથી આવેલો છે. હવે કાઇનેસિસનો અર્થ આપણને શું જોવા મળે છે? તો દરેક વિદ્યાર્થીઓ યાદ રાખો, એનો અર્થ થશે ગતિ અથવા તો હલનચલન પામી શકે, એટલે કે મૂવમેન્ટ કરી શકે, એટલે કે ચલિત વસ્તુઓ. બરાબર. તો ફરીથી ગતિ અથવા તો ગતિકી શબ્દ પરની આપણે વાત કરી. તો આ ચેપ્ટરમાં આપણે ભણવાનું છે રાસાયણિક પ્રક્રિયાઓની ગતિ વિશેનો. ખાસ કરીને ચર્ચા કદાચ કરીશ કે રાસાયણિક પ્રક્રિયાઓની ગતિ વિશેનો અભ્યાસ. કદાચ તમને હું એક સારી વસ્તુ કહેવા માંગીશ કે તમે વિચારો છો કે કોઈ રાસાયણિક પ્રક્રિયા આપણે જોવા જઈએ તો એનો પ્રક્રિયા પૂર્ણ થવા લાગતો સમય કેટલો હશે? તમે નહીં શોધી શકો. કદાચ એ કેટલા સમયમાં પૂર્ણ થવી જોઈએ, કે આટલી એક્ઝેક્ટલી ટાઈમ આટલા મિનિટની અંદર પૂર્ણ થવી જોઈએ, તો એ ચર્ચાનો વિષય થઈ શકે. જેમ કે તમને કોઈ વ્હીકલ આપું તો તમને કહી દઈશ કે 1 કલાકની તમારે 30 કિલોમીટર કાપવા છે, તો તમે કાપી શકશો. પરંતુ રાસાયણિક પ્રક્રિયાઓ માટેની ચર્ચા આપણે કરવા જઈએ છીએ તો ત્યાં ગતિકી શબ્દ એટલે કે રાસાયણિક પ્રક્રિયાઓના ગતિ વિશેનો અભ્યાસ કરવો ખૂબ જ જરૂરી છે. તો એના માટે તમારે કયા કયા ચેપ્ટરો યાદ રાખવા પડશે? તો આ ચેપ્ટરની અંદર તમારે ઓરિજિનલી એક ઉષ્માગતિશાસ્ત્ર ચેપ્ટરનો ઉલ્લેખ કરવો જરૂરી છે. ફરીથી શબ્દ કયા ચેપ્ટરનો ઉલ્લેખ કરવો જરૂરી છે? ઉષ્માગતિશાસ્ત્ર શબ્દનો ઉલ્લેખ કરવો જરૂરી છે. ઉષ્માગતિશાસ્ત્રના આધારે તમને શું જોવા મળે છે? તો દરેક વિદ્યાર્થીઓ યાદ રાખો કે રાસાયણિક પ્રક્રિયાઓના આપમેળે થવાની કંઈક શક્યતાઓ, આપમેળે થવાની જે શક્યતા છે એ સમજવા માટે આપણે કયું ચેપ્ટર ભણતા હતા? ઉષ્માગતિશાસ્ત્ર 11મા ધોરણમાં ભણતા હતા. પરંતુ હવે દરેક વિદ્યાર્થીઓ યાદ રાખો કે ઉષ્માગતિશાસ્ત્રમાં એવું તો શું હતું કે જેના આધારે આપણને ખબર પડતી હતી કે ઉષ્માગતિશાસ્ત્રના આધારે આપણને રાસાયણિક પ્રક્રિયા થશે કે નહીં તે જાણી શકાય. તો એના માટે આપણે મુખ્યત્વે 3 ટર્મ્સ યાદ કરતા હતા. કઈ 3 ટર્મ્સ યાદ કરતા હતા? એક તો એન્ટ્રોપી, ફેરફાર. દરેક વિદ્યાર્થીઓને કદાચ યાદ આવવું જોઈએ. ફરીથી શબ્દ બોલો છો, કયો ફેરફાર? એન્ટ્રોપી ફેરફાર. બીજો ફેરફાર આવશે મુક્ત ઉર્જા ફેરફાર, અને ત્રીજો ફેરફાર આપણે જેનું સારું એવું નામ છે સંતુલન અચળાંક. આ 3 વિશે આપણે અંદર ચર્ચા કરીશું. તો આ ત્રણેયના આધારે મને કઈ રીતે ખબર પડતું હતું? તો યાદ રાખો દરેક વિદ્યાર્થી મિત્રોએ કે એન્ટ્રોપી ફેરફારને આપણે સંજ્ઞા આપીએ છીએ ડેલ્ટા એસ, મુક્ત ઉર્જા ફેરફારને આપણે સંજ્ઞા આપીએ છીએ ડેલ્ટા જી, અને સંતુલન અચળાંકને આપણે સંજ્ઞા આપીએ છીએ કે. તો આના આધારે પ્રક્રિયા આપમેળે થશે કે નહીં એની આપણે શોર્ટકટ સ્વરૂપમાં જોઈએ, જેથી કરીને આપણને ઇઝી રહે. તો દરેક વિદ્યાર્થીઓ યાદ રાખો, પહેલો કેસ હું કયો વિચારીશ? પ્રક્રિયા આપમેળે થાય. ઓકે, પ્રક્રિયા આપમેળે થશે તો શું જોવા મળશે? તો દરેક વિદ્યાર્થીઓ અહીંયા હું સરળ ભાષામાં લખવા જઉં છું, તમારે જ વિચારીને મને કહેવાનું છે. R2P એટલે કે પ્રક્રિયકોમાંથી શું જોવા મળે છે? નિપજો. તો આ જે ઉપરવાળી દિશા આપેલી છે એને કઈ કહીશું? પુરોગામી. અને નિપજોમાંથી ફરીથી પાછા પ્રક્રિયકો બની જતા હોય તો એ દિશાને આપણે કઈ કહીએ છીએ? પ્રતિગામી. અને બંને થાય તો પ્રતિવર્તી. તો હવે ધ્યાન આપવાનું દરેક વિદ્યાર્થીઓએ, જો પ્રક્રિયા આપમેળે થઈ રહી છે તો એના માટે યાદ રાખો ડેલ્ટા એસ નું મૂલ્ય >0 જોવા મળે. ફરીથી શબ્દ બોલો, પ્રક્રિયા આપમેળે થશે ત્યારે ડેલ્ટા એસ નું મૂલ્ય કેવું જોવા મળશે? >0, એટલે કે ધન મૂલ્ય જોવા મળે. એવું પણ ક્યાંક લખવામાં આવે છે. એના સિવાય બીજું આપણને યાદ રાખવું, ડેલ્ટા જી નું મૂલ્ય કેટલું જોવા મળશે? <0, એટલે કે કેવું કહેવાશે? ઋણ મૂલ્ય કહેવાશે. અને ત્રીજું આવશે k >1. k >1 એટલે કે 1 કરતાં કેવું જોવા મળ્યું? વધુ. તો જો આવી 3 કન્ડિશનો તમને જોવા મળે તો આ પ્રક્રિયા કેવી જોવા મળશે? આપમેળે. પ્રક્રિયા આપમેળે થશે તો એવા કેસને આપણે કહીશું પુરોગામી પ્રક્રિયા કહેવાય. પુરોગામી પ્રક્રિયા એટલે કે આપણે એને ફોરવર્ડ પ્રક્રિયા કહીશું. અને આ ફોરવર્ડ પ્રક્રિયાના આધારે દરેક વિદ્યાર્થીઓને યાદ આવવું જોઈએ
કે આ પ્રક્રિયા આપમેળે થશે તો શું થશે? નિપજોનું પ્રમાણ કેવું જોવા મળશે? વધારે. ઓકે, એટલે કે નિપજો તરફ પ્રક્રિયા ધકેલાય છે. તો આ પહેલો કેસ દરેક વિદ્યાર્થી મિત્રોને યાદ રહી ગયો. આવું નવું આપણે બીજો કેસ માટે વિચાર કરીએ તો બીજા કેસ માટે કઈ રીતે વિચાર કરી શકીએ છીએ? તો પ્રક્રિયા આપમેળે ના થાય. પ્રક્રિયા આપમેળે ના થાય. પ્રક્રિયા આપમેળે ના થાય તો શું જોવા મળશે? તો પ્રક્રિયા આપમેળે ના થાય તો પ્રક્રિયા કઈ દિશામાં ધકેલાશે? ફરીથી પાછી પ્રક્રિયા તરફ ધકેલાશે. એટલા માટે ધ્યાન આપવું કે આવા કેસની અંદર ડેલ્ટા એસ લેસ ધેન 0. ડેલ્ટા એસ લેસ ધેન 0 એટલે એનું મૂલ્ય કયું કહેવાશે? ઋણ. બીજું આપણને જોવા મળશે ડેલ્ટા જી ગ્રેટર ધેન 0 એટલે આપણે એને કહીએ છીએ ધન મૂલ્ય. અને કે લેસ ધેન 1, કે લેસ ધેન 1 એટલે આપણે શું કહીશું? તો કે 1 કરતાં ઓછું. ઓકે, તો દરેક વિદ્યાર્થીઓને આ 3 વસ્તુ યાદ રહી ગઈ હશે. તો પ્રક્રિયા આપમેળે ના થાય તો એવી પ્રક્રિયા માટે આપણે શું લખવા જઈશું? તો યાદ કરવું કે એવી પ્રક્રિયાને આપણે કઈ કહીશું? પ્રતિગામી પ્રક્રિયા કહેવાય. ઓકે, પ્રતિગામી પ્રક્રિયા માટે ખાસ કરીને દરેક વિદ્યાર્થીઓએ યાદ રાખવું કે નિપજોનું પ્રમાણ કેવું જોવા મળશે? ઓછું જોવા મળશે. તો આ કેસમાં અહીંયા ચર્ચા કરવી કેમ જરૂરી? તો તમને ફરીથી કહેવા માંગુ છું કે સૌપ્રથમ કોઈ પણ પ્રક્રિયા થતી હોય, એટલે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા આપણાને જોવા મળતી હોય તો સૌપ્રથમ એ થાય છે કે નહીં એ ચેક કરવું જરૂરી. ધારો કે હું તમને સમજાવું કે મેં એક પાત્રમાં બરફનો ટુકડો મૂક્યો છે, તો એ બરફનો ટુકડો આપમેળે પીગળે છે કે નહીં એ ચેક કરવું પડશે. અને જો પીગળતો હશે તો કેટલા સમયમાં એ સંપૂર્ણ પીગળી જશે, પાણીમાં રૂપાંતર થશે એ પણ ચેક કરવું જરૂરી. તો એ ચેક કરવા માટે આપણે શું નક્કી કરીએ છીએ? તો પહેલાં એક શબ્દ સમજ્યા હતા 11મા ધોરણમાં, ઉષ્માગતિશાસ્ત્ર. એના આધારે આપણને ખબર માત્ર કઈ પડતી હતી? તો કે રાસાયણિક પ્રક્રિયાઓની આપમેળે થવાની સંભાવનાઓ અથવા તો એ થશે કે નહીં એ ચેક કરવાનું આપણને ખબર પડતી હતી. અને એના માટે આપણે આ 3 ટર્મ્સ જોઈ ચૂકેલા છે. તો ફરીથી દરેક વિદ્યાર્થીઓને આ 2 કેસ કમ્પલસરી આવડવા જોઈએ. ત્રીજો કેસ છે સંતુલન વખતનો. તો સંતુલન માટે બહુ ખાસ લખવાની જરૂર નથી પડતી, પરંતુ આપણે ત્રીજો લખી નાખીએ છીએ. જો સંતુલન સ્થિતિ હોત તો સંતુલન વખતે શું જોવા મળે? ડેલ્ટા એસ બરાબર ડેલ્ટા જી બંને કેવા જોવા મળે? 0 અને કે ઇક્વલ ટુ 1. આવી સ્થિતિ હોત તો પ્રતિવર્તી કહેવાત. એટલે હું અહીંયા લખી દઉં છું તમારા માટે કે આવી સ્થિતિને આપણે કયું કહીશું? તો કે પ્રતિવર્તી કહીશું. તો દરેક વિદ્યાર્થીઓને આટલે સુધીમાં કોઈ તકલીફ હશે નહીં. બરાબર છે? તો આ ખાલી માત્ર એક શબ્દ સમજવાનો ટ્રાય કર્યો છે કે રાસાયણિક ગતિકી પરથી આપણને શું આઈડિયા આવ્યો. તો હવે દરેક વિદ્યાર્થીઓએ ધ્યાન આપવું કે ઉષ્માગતિશાસ્ત્રના આધારે આપણને શું જાણવા મળ્યું અને રાસાયણિક ગતિકી આપણે કેમ શીખવું જરૂરી. તો એના માટે દરેક વિદ્યાર્થીઓએ યાદ રાખવું કે ઉષ્માગતિશાસ્ત્રના આધારે તમને 2 વસ્તુ ખબર પડે છે. પહેલી તો કે રાસાયણિક પ્રક્રિયા આપમેળે થશે કે નહીં. પહેલી એટલે કે એની સ્વયંભૂતા વિશે આપણે નક્કી કરી શકીએ. અને બીજી આપણને શું ખબર પડે છે? તો એ રાસાયણિક પ્રક્રિયાની દિશા તમે જાણી શકો છો. એટલે તમે કહી શકો છો કે કઈ દિશામાં જઈ રહી છે, પુરોગામી કે પ્રતિગામી, એના આધારે નક્કી કરી શકો. પણ આ ઉષ્માગતિશાસ્ત્રના આધારે આપણને 2 વસ્તુ ક્યારેય ખબર પડતી નથી. પહેલું એક તો સમય વિશેની કોઈ માહિતી આપણને નથી મળતી, અને બીજું એ પ્રક્રિયાના વેગ વિશેની કોઈ માહિતી નથી મળતી કે કોઈ પ્રક્રિયા કેટલા વેગ સાથે પૂર્ણ થશે એ માહિતી મળતી નથી. તો દરેક વિદ્યાર્થીઓ યાદ રાખવું કે રાસાયણિક ગતિકીના આધારે, ફરીથી શબ્દ બોલો, રાસાયણિક ગતિકીના આધારે તમને માત્ર 2 વસ્તુ ખબર પડશે. એક તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ, પહેલું એક આ સરળ કામ ખબર પડશે, અને બીજી આપણને શું ખબર પડશે? તો કે રાસાયણિક પ્રક્રિયાને પૂર્ણ થવા માટે લાગતો સમય, પૂર્ણ થવા લાગતો સમય. આપણને આ 2 વસ્તુ ખાસ ખબર પડે. અને એના સિવાય પણ ત્રીજી વસ્તુ, કેટલા પ્રક્રિયકોનું નિપજોમાં રૂપાંતર થયું છે તેની માહિતી પણ આપણે મેળવી શકીએ છીએ.
તો આટલી 3 અગત્યની માહિતી મેળવવા માટે આપણે ઉષ્માગતિશાસ્ત્ર પણ જાણવું જરૂરી અને રાસાયણિક ગતિકી પણ જાણવું જરૂરી. તો આ બંનેના સમન્વયથી આપણે કેમિસ્ટ્રીની અંદર વધુ ઉપયોગ કરી શકીએ છીએ. તો ફરીથી હું ચર્ચા કરવા જઈશ કે રાસાયણિક ગતિકીમાં જ પ્રક્રિયાઓના વેગના આધારે આપણે પ્રક્રિયાઓ નક્કી કરીશું. વિદ્યાર્થીઓ, હવે યાદ રાખવું કે રાસાયણિક પ્રક્રિયાઓ માટેની જ ખાસ ચર્ચા કરી. તો રાસાયણિક પ્રક્રિયાઓના વેગના આધારે પ્રક્રિયા નક્કી કરવી. હવે કેવી રીતે નક્કી થશે? તો એના સારા એવા ઉદાહરણ આપણે લઈએ. તો પહેલી પ્રક્રિયા લઈશું, ધીમી પ્રક્રિયાનું ઉદાહરણ લઈએ. તો ધીમી પ્રક્રિયા કેવી જોવા મળી શકે? તો યાદ રાખવું કે હવામાં N2 અને O2 ની ખાસ આપણે ચર્ચા કરીશું. તો N2 અને O2 એ કેટલાક સમય સાથે આપણે પ્રક્રિયા નથી કરતા એકબીજા સાથે. હવામાં N2નું કદાચ દરેક વિદ્યાર્થી મિત્રોને યાદ હશે 78% પ્રમાણે અને ઓક્સિજનનું એપ્રોક્સિમેટલી 21% જેવી આજુબાજુ પ્રમાણ છે. તો એ બંને પોતાના સાથે એકબીજા સાથે ક્યારેક પ્રક્રિયા હવામાં નથી કરતા, પરંતુ કેટલાક એવા સંજોગો હશે, એટલે કે અમુક સંજોગોમાં આપણે વાત કદાચ કરવા જઈએ તો હવાની અંદર એમને શું જોવા મળશે? તો કે વાદળો, એટલે કે વાતાવરણમાં બે વાદળોની નજીક આવતા, એટલે કે આકાશમાં જ્યારે વીજળી ઉત્પન્ન થશે, આકાશમાં જ્યારે વીજળી થાય છે ત્યારે આપણને શું જોવા મળશે? તો કે N2 અને O2ના લીધે, એટલે ફરીથી અહીંયા હું આવી નિશાની આપું છું, એનો મિનિંગ સમજી લો કે એની હાજરીમાં N2 અને O2 એ બંને ભેગા થઈને શેમાં રૂપાંતર થઈ જશે? તો કે N2 પ્લસ O2 કન્વર્ટ થઈને શેમાં રૂપાંતર થઈ જશે? તો કે નાઇટ્રિક ઓક્સાઇડ બનશે. કયો ઓક્સાઇડ બનશે? નાઇટ્રિક ઓક્સાઇડ બનશે. તો આ પ્રક્રિયા બહુ જ સામાન્ય સંજોગોમાં લેવા જઈશું તો ખૂબ ધીમી જોવા મળશે, પરંતુ આ સ્પેશિયલ કન્ડિશન તમારે દરેક વિદ્યાર્થીઓ યાદ રાખવી. એના સિવાય પણ આપણે બીજી એક સારી ઉદાહરણ લઈએ કે રેફ્રિજરેટરની વાત કરીએ. આપણે એનું ઉદાહરણ સાથેની ચર્ચા કરવા જઈએ તો દૂધને તમે જોયું હશે તો કે દૂધને ઉનાળામાં આપણે રાખીએ અને એક શિયાળામાં રાખીએ તો બંનેમાંથી તમને કયા તાપમાનમાં એ ઝડપથી બગડી જશે? તો તમે બધા કહેશો સર ઉનાળામાં વધારે ઝડપથી બગડી જાય અને શિયાળામાં એની સરખામણીમાં ઓછું બગડે. કારણ એટલા માટે કે શિયાળામાં તાપમાન કેવું જોવા મળે છે? ઓછું. જેટલું તાપમાન ઓછું હશે એટલો એનો પ્રક્રિયાનો વેગ કેવો જોવા મળશે? ધીમો. એટલે ફરીથી બોલો છો, એનો પ્રક્રિયાનો વેગ કેવો જોવા મળશે? ધીમો જોવા મળશે. એની સરખામણીમાં ઉનાળામાં શું જોવા મળશે? તો કે તાપમાન કેવું હશે? વધુ. તાપમાન વધુ હશે તો પ્રક્રિયાનો વેગ પણ કેવો જોવા મળશે? વધારે. તો દરેક વિદ્યાર્થીઓને આ કદાચ યાદ રહેવું જોઈએ કે આપણે ખાસ કરીને ઉનાળાની અંદર તમે દૂધ ક્યાં રાખતા હશો? રેફ્રિજરેટરની અંદર રાખતા હશો, અથવા તો સામાન્ય કન્ડિશનની જગ્યાએ પણ રેફ્રિજરેટરમાં રાખતા હશો. તો તમે જોજો બહાર રાખેલા દૂધ કરતાં રેફ્રિજરેટરની અંદર તમારું દૂધ લોંગ ટાઈમ સુધી ચાલતું હશે, એની સરખામણીમાં વધારે ચાલતું હશે. એનું કારણ એક જ છે કે રેફ્રિજરેટરની અંદર તાપમાન કેવું જોવા મળે છે? ઓછું. એટલે કે પ્રક્રિયાનો વેગ ધીમો થશે. એટલા માટે દૂધ બગડવાની ક્રિયા ઉનાળાની સરખામણીમાં શિયાળામાં ઓછી. અથવા તો બીજું કારણ આપણને આવું પણ પૂછી શકે, શિયાળાની સરખામણીમાં ઉનાળામાં ઝડપથી દૂધ બગડે છે. સમજાવો. તો એક જ વસ્તુ યાદ રાખવી કે તાપમાન વધે છે તો પ્રક્રિયાનો વેગ પણ કેવો થવા લાગે છે? વધે છે. ઓકે. તો દરેક વિદ્યાર્થીઓએ ખાસ કરીને એક આ વાક્ય યાદ રાખવું. તો આ પણ એક ધીમી પ્રક્રિયાનું ઉદાહરણ છે. આફ્ટર લોંગ ટાઈમ સુધી તમે કદાચ વિચારી શકો તો આમાં પણ તાપમાન આધારે તમે પ્રક્રિયાનો વેગ એડજસ્ટ કરી શકો છો. વિદ્યાર્થી મિત્રોને કદાચ આના કરતાં પણ વધારે સારું એક આપણું ઉદાહરણ આપી દઈએ. ધારો કે તમારી જોડે 3 પ્રકારના બળતણ છે. એક ઘન બળતણ છે, એક પ્રવાહી બળતણ છે અને એક વાયુ બળતણ છે. તો હવે તમે વિદ્યાર્થીઓ કહેશો કે ત્રણેયમાંથી સૌથી વધારે ઝડપથી કોનું દહન થઈ શકે? તો તમે બધા કહેશો સર વાયુ બળતણનું થશે. કારણ એટલા માટે કે વાયુની વચ્ચે અવ્યવસ્થા વધારે જોવા મળશે. અવ્યવસ્થા વધારે તો એની પ્રક્રિયાનો વેગ પણ કેવો જોવા મળશે? વધારે. તો હંમેશા યાદ રાખવું વાયુ બળતણનો વેગ કેવો જોવા મળશે? વધારે. એની સરખામણીમાં પ્રવાહી બળતણનો કેવો હશે? ઓછો. અને સૌથી ઓછો કોનો જોવા મળશે? ઘન બળતણનો. એટલા માટે કારણ આપું છું કે ઘન બળતણમાં તમને શું જોવા મળશે? તો કે વ્યવસ્થા વધારે હશે, એટલે કે એના માટેનું તાપમાન અથવા તો એનો પ્રક્રિયાનો વેગ બહુ જ ધીમો જોવા મળશે. એની સરખામણીમાં વાયુને આપણે ઝડપથી સળગાવી શકીએ છીએ. ઓકે. તો એક આ બળતણ માટેનો પ્રક્રિયાનો વેગ ના યાદ રાખો.
ઓકે, પ્રક્રિયાના વેગનો ક્રમ તમે દરેક વિદ્યાર્થી મિત્રો યાદ રાખો. તો પહેલો એક આ પોઈન્ટ થઈ ગયો. કદાચ તમને યાદ કરો કે ખોરાકને રાંધવા માટેની આપણે ચર્ચા કરીએ તો ખોરાક રાંધવા માટે તમારે તાપમાન નીચું જોઈએ કે ઊંચું જોઈએ? તો તમે બધા કહેશો સર ખોરાકને જો ઝડપથી રાંધવો હોય એટલે કે એને ઝડપથી આપણે બનાવવો હોય તો તાપમાન કેવું કરવું પડશે? વધારવું પડશે. અને જો ખોરાકને આપણે ધીમે કરવો હોય કે ધીમે ધીમે રાંધીએ છીએ તો એના માટે આપણે તાપમાન કેવું કરવું પડશે? તો કે ઘટાડવું પડશે. તો હવે દરેક વિદ્યાર્થીને કદાચ યાદ આવ્યું. શું યાદ આવ્યું? તો કે તાપમાન વધે એમ પ્રક્રિયાનો વેગ કેવો જોવા મળશે? વધારે. આ બધા ઉદાહરણો આપવા પાછળનું એક જ કારણ છે કે જેટલી તમારે પ્રક્રિયાનો વેગ વધારવો હશે અથવા તો એના સાથેની કોઈ પણ ક્રિયા કરવી હશે ત્યાં તાપમાન એક પરિબળ બહુ કામમાં આવે છે. આના પરથી એક આપણને વસ્તુ ખબર પડી. તો હવે ખાસ કરીને દરેક વિદ્યાર્થીઓ જોવું કે પ્રક્રિયાના પ્રકારો કેટલા. તો હું એમાં 3 ભાગમાં લગભગ વહેંચી દઉં છું. ખાસ કરીને તો પહેલી પ્રક્રિયા હશે અતિ ધીમી પ્રક્રિયા. કેવી પ્રક્રિયાની વાત કરું છું? અતિ ધીમી પ્રક્રિયા. તો અતિ ધીમી પ્રક્રિયાનું દરેક વિદ્યાર્થીઓ કદાચ વિચારો તમારા આજુબાજુમાં ક્યાંક સારું એવું ઉદાહરણ હશે તો યાદ કરો કે રેડિયો એક્ટિવ પદાર્થો હોય એ રેડિયો એક્ટિવ પદાર્થોમાંથી શું જોવા મળે? તો કે વિકિરણોનું ઉત્સર્જન થતું હોય આલ્ફા, બીટા, ગેમા. તો એ પ્રક્રિયા વર્ષોના વર્ષો સુધી ચાલતી હોય. કદાચ તમે સાંભળ્યું હશે 11મા ધોરણમાં કે બીટા રેસ અથવા તો આલ્ફા રેસ અથવા તો ગેમા રેસ કિરણોની વાત કરીએ તો એ બધાના વિકિરણોના ઉત્સર્જન માટેનો અર્ધાયુષ્ય સમય કાં તો T1/2 આવા બ્રેકેટમાં ક્યાંક સમય આપેલા હશે. તો આ બધા સારા એવા ઉદાહરણો છે. એ વર્ષોના વર્ષો સુધી લગભગ પ્રક્રિયા કરશે. આપણે સારું ઉદાહરણ તમે દરેક વિદ્યાર્થીના નામ યાદ હશે યુરેનિયમ, અથવા તો એક સારું ઉદાહરણ તમારે લેવું હોય તો તમારે રેગ્યુલર લાઈફનું જાપાનનું હિરોશિમા અથવા તો નાગાસાકી. તો યુરેનિયમમાંથી આપણાને શું જોવા મળશે? તો કે નીકળતા વિકિરણ. તો એ પણ એનું સારું એક ઉદાહરણ થઈ ગયું. તો આ વર્ષોના વર્ષ સુધી ચાલતી રહેશે. તો પહેલા પોઈન્ટમાં આપણા દરેક વિદ્યાર્થીઓને યાદ રહી ગયું છે. હવે આવીને આપણે ચર્ચા કરવા જઈએ છીએ બીજા પોઈન્ટમાં. તો બીજો પોઈન્ટ આવશે ધીમી પ્રક્રિયાનો. તો એના કરતાં ધીમી પ્રક્રિયા આપણને કઈ જોવા મળે? તો એક સારી ઉદાહરણ લઈ લઈએ N2 + H2 એટલે કે 3 મોલ H2. આ બંનેને પ્રક્રિયાને ભેગા કરશો તો અમુક સંજોગોમાં જ આ ભેગી થશે ને શેમાં બનાવી દેશે? તો કે NH3 એટલે કે એમોનિયામાં કન્વર્ટ થઈ જશે. તો આ પ્રક્રિયા પણ બહુ ધીમી જોવા મળી. અથવા તો તમારા ઘરના પણ સારા એવા ઉદાહરણ લઈ શકો છો ધીમી પ્રક્રિયાના. કદાચ હમણાં વાત કરી દૂધ બગાડવાની ક્રિયા, અથવા તો એના કરતાં પણ કદાચ તમારે સારું ઉદાહરણ લેવું હોય તો તમે લઈ શકો છો શાકભાજીનું વિઘટન. એ પણ એના કરતાં થોડી ધીમી પ્રક્રિયા, પણ બહુ જ ધીમી નથી. તો ત્રીજું આપણે ઉદાહરણ કદાચ સારી એવી ચર્ચા કરી લઈએ. તો ત્રીજી પ્રક્રિયાનો હશે કેવી જોવા મળશે? અતિ ઝડપી પ્રક્રિયા. દરેક વિદ્યાર્થીઓએ આ ખાસ કરીને યાદ રાખો કે અતિ ઝડપી પ્રક્રિયા કઈ રીતની જોવા મળશે? તો યાદ રાખજો NaOH + HCl. આ બે પદાર્થોને આપણે ભેગા કરીશું તો શું બનશે? તો તમને બધાને ખબર છે બેઝ અને એસિડ વચ્ચે કઈ પ્રક્રિયા જોવા મળશે? તટસ્થીકરણની પ્રક્રિયા જોવા મળશે. તટસ્થીકરણની પ્રક્રિયાના અંતે તમને શું મળશે? NaCl + H2O આવું જોવા મળશે. તો આ પ્રક્રિયા લગભગ તમને યાદ નહીં હોય, તમને આમ જાણીને નવાઈ લાગશે કે આ પ્રક્રિયા 10⁻⁹ સેકન્ડમાં પૂર્ણ થઈ જાય. એટલે કે 1 નેનો સેકન્ડ એમ કહું તો બી ચાલશે. કેટલી સેકન્ડની વાત કરું છું? 1 નેનો સેકન્ડમાં આ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ. તો જો આટલી 1 નેનો સેકન્ડની અંદર પ્રક્રિયા એટલે કેટલું કહેવાય? ખૂબ જ ઝડપી કહેવાય. તો દરેક વિદ્યાર્થીઓ યાદ રાખો એક અતિ ધીમી પ્રક્રિયા, એક ધીમી પ્રક્રિયા અને એક કેવું આવશે? અતિ ઝડપી પ્રક્રિયા. તો આવી રીતના 3 ઉદાહરણો તમને જોવા મળશે. આ તો મેં 3 ઉદાહરણો આપ્યા છે. તમે ટેક્સ્ટબુકમાં આના સિવાય પણ બીજા ઉદાહરણો તમે વિચારી શકો છો. તો કયા કયા ઉદાહરણો તમે લઈ શકો છો એ તમારે ડિસ્કસ કરો અને મને કહેવો. વિદ્યાર્થીઓ અત્યાર સુધી આપણે જે ભણતા હતા એ રાસાયણિક પ્રક્રિયા અથવા તો રાસાયણિક ગતિકી વિશે કેમ ભણવું જોઈએ અથવા તો એના આધારે આપણને આ ચેપ્ટરમાં થોડું ઘણું શું જોવા મળી શકે. તો હવે આપણે વિચારીએ કે રાસાયણિક પ્રક્રિયાના વેગને અસર કરતા પરિબળો કયા હશે. તો ટાઇટલ હું આપવા જઈ રહ્યો છું રાસાયણિક પ્રક્રિયાના વેગને અસર કરતા પરિબળ. કયા કયા પરિબળો જોવા મળી શકે એના માટે આપણે સારી એવી ચર્ચા કરી લઈએ. તો પહેલો પોઈન્ટ આપણી જોડે જોવા મળે છે પદાર્થની સપાટી તથા
સી સપાટીનું ક્ષેત્રફળ. તો હવે આના માટે દરેક વિદ્યાર્થીઓએ યાદ રાખવું, બહુ સરળ વાત કરીએ તો પહેલું આટલું વાક્ય દરેક વિદ્યાર્થીઓએ મગજમાં ફિટ કરી જ લેવું. કઈ રીતે? તો કે યાદ રાખવું, જેમ જેમ સપાટીનું ક્ષેત્રફળ વધે એટલે કે સપાટી વધી એટલો મારો પ્રક્રિયાનો વેગ વધ્યો. ફરીથી શબ્દ બોલ્યો, જેમ જેમ પ્રક્રિયાનો વેગ મારે વધારવો હોય એમ એમ સપાટી કેવી કરવી પડે? વધારવી પડે. એટલે ફરીથી હું બોલું છું, સપાટીનું ક્ષેત્રફળ વધુ તેમ તેમ, એટલે કે સપાટીનું ક્ષેત્રફળ વધવું, કાં તો આપણે સમપ્રમાણની નિશાની આપી શકીએ. તો સપાટીનું ક્ષેત્રફળ ચલે છે એ પદાર્થની પ્રક્રિયાનો વેગ. ઓકે, તો પહેલો પોઈન્ટ આપણા દરેક વિદ્યાર્થીઓને આટલો યાદ રહ્યો છે. સપાટીનું ક્ષેત્રફળ વધારે એમ પ્રક્રિયાનો વેગ પણ કેવો જોવા મળશે? વધારે. એટલે કે બંને એકબીજાના કેવા જોવા મળશે? સમપ્રમાણ. હવે આનું એકાદું ઉદાહરણ લઈને આપણે શાંતિથી સમજીએ. ધારો કે માની લો કે તમારી જોડે કોલસો છે. કોલસાના બે તમને સ્વરૂપ જોવા મળ્યા. એક ઘન કોલસો એટલે કે ટુકડા સ્વરૂપે, ઓકે, અને એક બીજું તમને કયું જોવા મળે છે? તો કે પાવડર સ્વરૂપમાં કોલસો. ઓકે, તો બંનેમાંથી તમે વિચારીને કહો કે ઘન કોલસાનો ટુકડો કેટલો હશે? તો કે મર્યાદિત વિસ્તાર હશે. પણ એની જગ્યાએ એનો પાવડર હશે તો એનો વિસ્તાર કેટલો જોવા મળશે? એની સરખામણીમાં ખૂબ જ વધારે. તો આ ઘન સ્વરૂપમાં, ફરીથી બોલું છું, ઘન સ્વરૂપમાં આ પણ ઘન સ્વરૂપ, પણ આનું કેવું કહેવાશે? તો કે પાવડર સ્વરૂપ થયું. તો હવે તમે કહેજો કે બંનેમાંથી કઈ પ્રક્રિયાનો વેગ કેમાં વધારે જોવા મળશે? તો કે પાવડર સ્વરૂપમાં. કારણ એટલું કે આની સપાટીનું ક્ષેત્રફળ કેવું જોવા મળશે? વધારે. તો સરળ વસ્તુ કદાચ કીધી કે પહેલો નંબર આપણે કદાચ વેગની વાત કરીશું તો કોને આપીશું? કોલસાના પાવડરની અંદર વેગ વધારે જોવા મળશે. કારણ તો કે એની અંદર આપણને શું જોવા મળ્યું? સપાટીનું ક્ષેત્રફળ વધારે. તો હંમેશા દરેક વ્યક્તિએ યાદ રાખવું, દરેક વિદ્યાર્થીએ યાદ રાખવું. શું યાદ રાખવું? કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં એની સપાટીનું ક્ષેત્રફળ જેટલું વધારે હશે એટલો એનો પ્રક્રિયાનો વેગ કેવો જોવા મળશે? એના કરતાં પણ વધારે, એટલે કે સમપ્રમાણમાં સ્થિતિ જોવા મળે. તો પહેલા પરિબળમાં ખાસ કરીને યાદ રાખવું દરેક વિદ્યાર્થીએ. હવે આના નાના સાથે આપણે ચર્ચા કરવા જઈએ બીજો પરિબળની. તો બીજા પરિબળનું નામ આપણને જોવા મળશે દ્રાવણની સાંદ્રતા. શું જોવા મળશે? દ્રાવણની સાંદ્રતા. દ્રાવણની સાંદ્રતા આપણે કઈ રીતે નક્કી કરી શકીએ? તો એમાં ખાસ કરીને યાદ રાખો કે પ્રક્રિયાનો વેગ પર કઈ રીતે અસર કરશે? તો કે બે રીતે. એક તો તમે સાંદ્રતામાં વધારો કરો અથવા તો સાંદ્રતામાં શું કરો? ઘટાડો. બે રીતે તમે કરી શકો છો, સાંદ્રતામાં વધારો અથવા તો સાંદ્રતામાં ઘટાડો. હવે કઈ રીતે જોવા મળશે? તો યાદ રાખવું દરેક વ્યક્તિઓએ કે ખાસ કરીને કે જ્યારે તમારે પ્રક્રિયાનો વેગ વધારવો હોય ત્યારે પ્રક્રિયકોની સાંદ્રતામાં વધારો કરવો. પ્રક્રિયકોની સાંદ્રતામાં શું કરવું? વધારો કરવો. હવે આવું કારણ આપવા પાછળનું એક જ રીઝન તમને સમજાવો કે મારી કોઈ પ્રક્રિયા R2P થઈ રહી છે અને એક P2R એટલે કે પ્રક્રિયકોમાંથી નિપજો બની રહ્યા છે અને બીજું નિપજોમાંથી પ્રક્રિયકો. જો તમારે નિપજો વધારે જોઈતી હોય તો ઓટોમેટિક તમારે પ્રક્રિયકો વધારે લેવા પડે. એટલે કે તમારે કઈ દિશામાં પ્રક્રિયા ધકેલવી છે? ફોરવર્ડ એટલે કે પુરોગામી અને બેકવર્ડ અથવા તો રિવર્સ કહી શકીએ છીએ. એટલે આપણે બી લખીએ છીએ તો કે બેકવર્ડ એટલે કે પાછી આવી, એ રીતે આપણે વિચારીએ છીએ, એટલે કે પ્રતિગામી. તો હવે તમે વિદ્યાર્થીઓ વિચારજો, જો તમારે નિપજો વધારે જોઈતી હોય તો તમે કઈ દિશામાં કોને વધારશો? પ્રક્રિયકોને. ધારો કે તમને એકાદું લાઈવ એક્ઝામ્પલ આપો કે તમે વધારે માર્ક્સ જોઈએ છે, કારણ કે કોઈ એક્ઝામ છે કેમેસ્ટ્રીમાં, એમાં 100 માં 100 જોઈએ છે, તમે શું કરશો? તો કે તમે રિઝલ્ટની જગ્યાએ શું કરશો? તમારી મહેનતમાં વધારો કરશો. તો તમારી અપોઝિટ સાઈડ તમે મહેનત વધારી એટલે કે તમારી જેટલી મહેનત વધારી એટલું તમારું રિઝલ્ટ કેવું જોવા મળ્યું? વધારે. તો એ જ ઉદાહરણ અહીંયા જોવા મળ્યું કે મારે નિપજો કેવું જોઈએ છે? વધારે. તો મારે પ્રક્રિયકો કેવા જોઈશે? વધારે. તો ખાસ કરીને યાદ રાખવું કે પ્રક્રિયકોની સાંદ્રતામાં જ્યારે તમે વધારો કરશો ત્યારે પ્રક્રિયાનો વેગ વધારે, નિપજોનું પ્રમાણ પણ કેવું જોવા મળશે? વધારે. લવ-સટેલરનો નિયમ આવું કહેતો હતો, બરાબર છે? 11મા ધોરણમાં આપણે લવ-સટેલરનો નિયમ ભણી ચૂક્યા છે. તો એમાં એવું જ કહેવા માંગતા હતા કે પ્રક્રિયકો અને નિપજોની સાંદ્રતામાં વધારો અથવા તો ઘટાડો કરીને. તો અહીંયા આ વસ્તુ દરેક વિદ્યાર્થીઓએ યાદ રાખવી. તો વિદ્યાર્થીઓ હવે કયો પરિબળ આપણને જોવા મળશે? તો ત્રીજું આવશે પ્રણાલીનું તાપમાન.
તો તાપમાન આપણે કઈ રીતે નક્કી કરી શકીએ? તો ધ્યાન આલવું, હમણાં જ આપણે આગળ વાત કરી આ લેક્ચરમાં કે પ્રણાલીનું તાપમાન વધે એટલે કે કોઈ પણ પ્રક્રિયા માટેનું એનું તાપમાનમાં વધારો થશે તો એના આધારે એની પ્રક્રિયાનો વેગ કેવો જોવા મળશે? વધારે. પ્રક્રિયાનો વેગ કેવું જોવા મળશે? વધુ જોવા મળશે. તો આના પરથી કદાચ વિચારી શકે કે આવું કારણ શું? દરેક વિદ્યાર્થીના મનમાં પ્રશ્ન થવો જોઈએ, સર આવું કારણ શું? તો તમારે સમજવું કે કોઈ પણ પ્રણાલી અથવા તો કોઈ પણ પ્રક્રિયકો લઈએ છે, પ્રણાલી એટલે કે પ્રક્રિયકોની આપણે વાત કરીએ, કોઈ સિસ્ટમની વાત કરીએ, તે પ્રક્રિયકોના અણુ વચ્ચે શું જોવા મળશે? અથડામણ કેવી થશે? વધશે. અને એ અથડામણ વધવાનું કારણ શું હશે? તો કે તાપમાનમાં તમે શું કર્યો છે? વધારો. તાપમાન વધારે કરતાં અથડામણ કેમ વધી? તો દરેક વિદ્યાર્થીઓને યાદ રાખવું કે દરેક અણુની અંદર અલગ અલગ પ્રકારની શું જોવા મળે? ઉર્જા જોવા મળે. એ અલગ અલગ ઉર્જાના આધારે, ફરીથી શબ્દ બોલ્યો, એ અલગ અલગ ઉર્જાના આધારે એમના અણુઓ વચ્ચે શું જોવા મળશે? અથડામણ. અથડામણ વધી એટલે કે ગતિ વધી, અને ગતિ વધી એટલે એનો શું કહેવાશે? વેગ વધ્યો કહેવાશે. તો ખાસ કરીને તમારે યાદ કરવું, એનું એક સારું ઉદાહરણ તમને આપી શકીએ રેગ્યુલર લાઈફમાં. તમારે જ વિચારવાનું અને તમારે જ મને એક્ઝામ્પલ આપી શકીએ એવું કે ધારો કે એક આપણે બીકર લીધું કાં તો એક ગ્લાસ લીધો, એની અંદર તમે પાણી ભર્યું છે, બરાબર છે, અને બીજું એક બીકર લીધું, એની અંદર પણ તમે પાણી જ ભર્યું, પરંતુ બંને બીકરમાં પાણીમાં ફેર છે. ધ્યાન આલું, આ બીકરની અંદર પાણી મેં ગરમ પાણી લીધું છે અને આ બીકરની અંદર મેં પાણી કેવું લીધું છે? એકદમ ચીલ્ડ એટલે કે ઠંડુ પાણી લીધું છે. ઓકે, હવે આ બંને બીકરની અંદર હું બહારથી ધારો કે ખાંડ ઓગાળવા માંગુ છું. શું ઓગાળવા માંગુ છું? બહારથી ધારો કે હું ખાંડ ઓગાળવા માંગુ છું. તો દરેક વિદ્યાર્થી મને કહેશે કયા પાણીની અંદર ખાંડ ઝડપથી ઓગળશે? તો કદાચ તમને કહીશ તો તમે બધા કહેશો સર ઠંડા પાણી કાં તો ગરમ પાણી, આમાં બી અલગ અલગ જવાબ. પરંતુ સારા વિદ્યાર્થીઓને કદાચ આઈડિયા આવી ગયો છે કે સર ગરમ પાણીની અંદર શું જોવા મળ્યું? તો કે તાપમાન કેવું જોવા મળ્યું? વધુ. તાપમાન વધુ હોવાના લીધે એ પ્રક્રિયાનો વેગ કેવો થશે? વધારે. કારણ કે અણુઓ વચ્ચે અથડામણ વધારે, એમની ઉર્જાઓ વધારે, અને એ ઉર્જાઓના વધારેના લીધે, ફરીથી શબ્દ બોલ્યો, એ ઉર્જાઓના અથડામણના લીધે આ પ્રક્રિયાની અંદર ખાંડ કેવી થશે? તો કે આ કેસ એ હતો અને આ કેવો જોવા મળ્યો? કેસ બી. તો તમે મને કીધું કે સર ગરમ પાણીની અંદર ખાંડ કેવી થશે? ઝડપથી દ્રાવ્ય થશે. ઝડપથી કેવી જોવા મળશે? દ્રાવ્ય થશે. કારણ એટલું તો કે આની અંદર કેસ કેવો જોવા મળ્યો? વધારે ઝડપથી પ્રક્રિયાનો વેગ વધાર્યો, કારણ કે તાપમાન કેવું છે? વધારે. વિદ્યાર્થીઓ, છેલ્લો પોઈન્ટ આપણો આવે છે પ્રણાલીનું દબાણ. તો પ્રણાલીના દબાણના આધારે પણ પ્રક્રિયાનો વેગ વધે અથવા તો ઘટે છે. કેટલીક પ્રક્રિયામાં વધે છે, કેટલીક પ્રક્રિયામાં ઘટે છે. તો એનો સરળતાથી સમજવા માટે હું દરેક વિદ્યાર્થીઓને કદાચ આવું કહીશ કે R2P આપણે ધારો કે ગેસિયસ ફોર્મમાં લીધા, એટલે કે વાયુ ફોર્મમાં લીધા. કઈ અવસ્થામાં લીધા છે? વાયુ અવસ્થામાં લીધા છે. તો આના માટે આપણે દરેક વિદ્યાર્થીઓને કદાચ 11મા ધોરણનું સૂત્ર આવશે ડેલ્ટા એનજી. ડેલ્ટા એનજી શું કહેતા હતા? NP માઇનસ NR. NP માઇનસ NR એટલે કે નિપજોના મોલ કુલ મોલની સંખ્યા માઇનસ શું જોવા મળતું હતું? તો કે પ્રક્રિયકોના કુલ મોલની સંખ્યા. પરંતુ આ બધા માટે આપણે કદાચ યાદ કરો દરેક વિદ્યાર્થી, કુલ મોલની સંખ્યા. આના માટે યાદ કરવું હોય તો એ કરો કે ડેલ્ટા એનજી માત્ર ને માત્ર કઈ સ્થિતિ માટે જોવા મળે છે? તો કે વાયુરૂપ સ્થિતિ માટે. કઈ સ્થિતિ માટે જોવા મળે? વાયુરૂપ સ્થિતિ માટે. તો હવે આના માટે આપણે કઈ રીતે ચર્ચા કરી શકીએ? તો ખાસ કરીને યાદ રાખવું કે 3 અલગ અલગ કેસ હું તમારા માટે લઈ શકું છું. પહેલો કેસ મને જોવા મળશે ડેલ્ટા એનજી ગ્રેટર દેન 0, બીજો કેસ જોવા મળશે ડેલ્ટા એનજી લેસ દેન 0, અને ત્રીજો કેસ આપણને જોવા મળશે ડેલ્ટા એનજી ઇક્વલ ટુ 0. ફરીથી બોલું છું, 3 અલગ અલગ કેસ જોવા મળે: ડેલ્ટા એનજી ગ્રેટર દેન 0, ડેલ્ટા એનજી લેસ દેન 0 અને ડેલ્ટા એનજી ઇક્વલ ટુ 0. જો ગ્રેટર દેન 0 હોય તો એનો આન્સર થશે NP. ફરીથી બોલું છું, NP ગ્રેટર દેન NR થવાનું, કારણ કે જો નિપજોના મોલ વધારે હશે, પ્રક્રિયકોના મોલ ઓછા હશે, તો એના લીધે જ તમારો જવાબ કેવો જોવા મળશે? ધન. બીજાવાળા કેસની અંદર આપણને શું જોવા મળશે? તો કે NP લેસ દેન NR, એટલે કે નિપજોના કુલ મોલની સંખ્યા એ પ્રક્રિયકોના કુલ મોલની સંખ્યા કરતાં કેવી હશે? ઓછી. અને ત્રીજા કેસની અંદર બંને સંખ્યા કેવી જોવા મળશે? તો કે ઇક્વલ જોવા મળશે. ઓકે, તો હવે આના પરથી વિદ્યાર્થીઓ વિચારો, ખાસ કરીને વિચારો તમારા માટે કે જો આવો કેસ હોય, કયો કેસની વાત કરું છું? કે જો નિપજોના મોલની સંખ્યા
પ્રક્રિયકોના મૂળની સંખ્યા કરતાં વધારે હોય, નિપજોના મૂળની સંખ્યા એ પ્રક્રિયકોના મૂળની સંખ્યા કરતાં કેવી હોય? વધારે. તો આવા કેસની અંદર, ફરીથી બોલું છું, આવા કેસની અંદર વિદ્યાર્થીઓ યાદ રાખવું કે દબાણનો ઘટાડો ફાયદાકારક. દબાણનો તમારે શું કરવાનો? ઘટાડો કરવાનો. યાદ રાખો, આવા કેસની અંદર તમારો દબાણનો શું કરવો પડશે? તો કે વધારો. અને આ તો કઈ સ્થિતિ કહેવાય છે? સંતુલિત સ્થિતિ કહેવાશે. તો તમારી ટેક્સ્ટ બુકની અંદર આ ઉદાહરણો નથી આપેલા, કારણ કે આ બહુ જ બધી રેફરન્સ બુકના સારના સ્વરૂપમાં લખું છું. તો આ એક સારી જગ્યાએ ઉતારી લેવું દરેક વિદ્યાર્થીઓએ. બરાબર છે.